જય માતાજી, તમારું સ્વાગત કરું છું આજના મારા નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 10. હવે જાઉં છું ઓફિસે. તો ઓફિસે જઈને બહાર જવાનું છે, તમને દેખાડતો રહીશ આગળ. તો હું ઓફિસ જવા નીકળું છું, તો મળીએ આપણે આગળ. ગાઈસ જો આપણા પાર્થભાઈ જોડે આપણે બાઇક ધોળાઈ દીધું છે. તો બાઇક ધોવાઈ ગયું છે, હવે થોડું ફૂંકાય છે. હું તો ફૂંકાઈ જશે રસ્તામાં, મારે જાય છે મોડું, તો હું નીકળું ઓફિસ જવા માટે. તો આપણે રસ્તામાં મળીએ. ગાઈસ તમે જોઈ શકો છો કે હું ઓફિસ જવા નીકળી ગયો, રસ્તામાં છું. તો ફટાફટથી આપણે ઓફિસ જતા રહી. અહીંયાથી આપણે ગામથી બહાર જવાનું છે, ગામ બાજુ જવાનું છે. તો આપણે ફટાફટ ઓફિસે પહોંચી જઈએ. સાહેબ આવી ગયા છે, સાહેબની જોડે જવાનું છે. તો આપણે આગળ ઓફિસે જઈએ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે, અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે. દિલીપભાઈ સાફ સફાઈ કરે છે આપણા દિલીપભાઈ. એ ના પાડે છે મને અંદર ઓફિસમાં જવાની. એમ કહે છે કે ઓલી બાજુના દરવાજે જતો રહે ફરીને. દિલીપભાઈ હું જતો રહું છું અહીંથી જ તે. દિલીપભાઈ જો દિલીપભાઈ કહે છે ઓલી બાજુ જાય, માર પોતું કર્યું છે. તો મળીએ આપણે આગળ. તો ગાઈસ સાહેબ આવી ગયા અને અમે નીકળી ગયા છીએ દેગામ જવા માટે. અને મને ખબર હતી દેગામ જવાનું, પણ એમ પ્રોપર નથી ખબર કે દેગામ જ જવાનું છે. તો એ આવ્યા પછી મેં પૂછ્યું, તો એ કહે કે મજા મારી એક્ટિવા નીકળી છે, તારી બાઇક લઈને આપણે બે નીકળી. તો મારી બાઇક લઈને જોવા અમે નીકળી ગયા છીએ. હવે જઈએ દેગામ. આગળ તમને રસ્તા બધું દેખાડો, તમે જોતા રહો હારો હાર. તો જોતા રહો મારી હારે. તો ગાઈસ અમે ઊભા રહી ગયા હતા, સાહેબને ખાવી હતી તાનસેને, તો એમને ગલ્લે ઊભી રાખી. તો મેં એમને તાનસેન લઈને આપી, હવે બનાવે છે. હવે ખાઈ લીધી જુઓ એમને તાનસેન. અને હવે નીકળીશું પાછા દેગામ જવા મળે, તો તમે જોતા રહો આગળ. તો ગાઈસ તમે જુઓ અમે નીકળી ગયા છીએ, સાહેબે તાનસેન ખાઈ લીધી. તો અમે રસ્તામાં છીએ. હવે પેટ્રોલ ઓછું છે, તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભી રાખવી પડશે. તો જોતા રહો. તો ગાઈસ અમે જો પેટ્રોલ પંપે ઊભા રહી ગયા, પેટ્રોલ પુરાવાનું ચાલુ છે કામ, તમે જોઈ શકો છો. જે પેટ્રોલ પુરામાં એમ થયું કે અમે પેટ્રોલ પુરા ઊભા રહેતા હતા, તો સાહેબ કે આપણે પુરાઈ લે પેટ્રોલ. મેં કીધું HP સિવાય પેટ્રોલ ને પુરાવતો. તો સાહેબ કે હાલે હવે કંઈ તમે કીધું વાંધો નહીં, પૂરા લઈ ચાલો. તો એટલામાં થયું કે એમ બીજા પેટ્રોલ પંપે પેટ્રોલ ન મળ્યું, HPમાં પછી પુરાયું, અને હવે નીકળી ગયા છે અમે. તમે જુઓ. તો ગાઈસ મારે જે દેગામ જે કચેરીએ કામ હતું હું પહોંચી ગયો છું. હવે કામ કરીશું થોડુંક, તો કામ કરી નાખું અને પછી તમને મળું. અત્યારે તો હું અંદર જાઉં છું વિડીયો બનાવવા. તો તમે બહાર આવ્યો, અહીંયા વિડીયો અલાઉડ ન હોય એટલે. તો આપણે મળીએ આગળ. તો ગાઈસ કામ પત્યું છે, હવે ચેકિંગ થાય છે ડોક્યુમેન્ટનું. કોઈ ડોક્યુમેન્ટ ચેક થાય તો મને થતા હતા, તો મને સાહેબે તાનસેન લેવા મોકલી એમની આપી. હું તાનસેન લેવા ગયો છું. તો તાનસેન રિટર્ન થઈ ગયો છે ઓફિસમાં જવા. આ રહી એમની તાનસેન. તો હવે લઈને પાછું જવું છે એમની જાય. આ બધું ન ખવાયો, હાનિકારક છે સેહત આપી. તમે ખાતા નહીં, તો એમને કીધું છે પણ એ નથી માનતા, તો એ ખાય છે. પણ આપણે ન ખવાય, જે ન ખાતા હોય એ સારું છે. તો આપણે આગળ જોતા રહો તમે. તો ગાઈસ કામ પતાવીને અમે નીકળી ગયા છીએ ઘરે જવાનું. તો બહાર આવી ગયો હતો, હવે નીકળી છીએ ઘર જવા. આગળ રસ્તામાં દેખાડું તમને. તો ગાઈસ કામ પતાવી નીકળતા હતા, એટલામાં ભૂખ લાગી, તો નાસ્તો કરવા ઉભા રહી ગઈ. જુઓ તો નાસ્તો કરી નીકળી આપણે ઘરે જવાનો. તમે આગળ જતા રહો. ગાઈસ દેગામથી ઓફિસે આવી ગયા હતા અમે આવી તો ગયા હતા 4 વાગ્યાના, પણ બહુ કામ હતું. આવીને તરત દોડાદોડીમાં હતો, તરત દોડાદોડીમાં કામ કર્યું, પૂરું કર્યું. અત્યારે હાવ કામ પૂરું કર્યું છે. હજી 2-3 કામ બાકી છે એમ તો, પણ એ બાકી છે એ પૂરા કરીશ હજી. અત્યારે તો સાંજના 6:10 થઈ ગઈ છે. અત્યારે મેં કીધું તમને દેખાડી દઉં કે અમે ઓફિસે પાછા આવી ગયા છીએ એમ. તો હવે આગળ હું તમને દેખાડું જે હોય એ. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે, કંઈ કામ છે નહીં, હવે પતી ગયું બધું, કામે પતાવી નાખ્યું છે. તો હવે નીકળી આપણે ઘરે જવા, અને તમને દેખાડું રસ્તામાં. ઠંડી બહુ છે, સ્વેટર પહેરજો બધા. હા ગાઈસ હું ઓફિસેથી નીકળી ગયો છું, જોઈ શકો છો આગળ. અને નીકળી ગયો છું ઘરે જવા માટે. થોડીક સ્પીડમાં ભગાવી પડશે. આગળ સિગ્નલ ખુલી ગયો છે, તમે જુઓ સિગ્નલ ખુલી ગયો છે. ફટાફટ નીકળી જઈએ, તમને હું ઘરે દેખાડું. ગાઈસ હું ઘરે આવી ગયો, પછી ખાઈ પીને બેઠા હતા અમે બધા. દોલા બધા કામ પતાવ્યું, અને પછી યુવરાજ, હું અને પાર્થ ત્રણેય બેઠા છીએ. હવે મેં કીધું
કંઈક કરીએ પણ કંઈ હુજ્યું નહીં કરવાનું. તો પછી મેં કીધું કંઈક ખાસ એવું કંઈ છે નહીં. તો હું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.